સાવલીના ગોઠડા ખાતે આવેલા તમાકુના ગોડાઉનમાં મધરાત્રિએ અચાનક આગ ભભૂકી ઉઠી હતી। સાવલી વડોદરા રોડ પરના ગોઠડા ગામ ખાતે આવેલા ઘનશ્યામ બ્રધર્સના તમાકુના ગોડાઉનમાં ગઈકાલે મધ્યરાત્રિએ અચાનક આગ લાગવાની ઘટના બની હતી। બનાવ અંગેની જાણ કરતા જ ફાયર બ્રિગેડના લાશ્કરો તરત સ્થળ પર દોડી આવ્યા હતા, જ્યાં સાવલી મંજુસર અને ખાનગી જ્યુબિલન્ટ કંપનીના ફાયર ફાઇટરોએ આગ ઉપર કાબુ મેળવ્યો હતો। જોકે સવારે પણ ગોડાઉનમાંથી ધુમાડા નીકળતા જોવા મળ્યા હતા, જેને પગલે બચેલા તમાકુના જથ્થાને અન્ય જગ્યાએ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં આગ શોર્ટ સર્કિટથી લાગી હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવ્યું હતું। જરામ રાઈસ મિલની બાજુમાં ઘનશ્યામ બ્રધર્સની ખરી છે, ત્યાં સવારમાં 3 વાગે આગ લાગતા 5 થી 7 લાખનું નુકસાન થયું છે। ફાયર બ્રિગેડવાળા મંજુસર જેને સાવલીથી આવી ગયા હતા, એટલે 3 કલાકમાં આગ ઓલવામાં સફળ થયા છે। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।